वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बन्धनैः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। जय सिया राम जय जय सिया राम 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 चारों ओर निराशा हो जब 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 शेषन कोई आशा हो जब शेषन कोई आशा हो जब शेषन कोई आशा हो जब तब फिर बोलो यही नाम तब फिर बोलो यही नाम जय सिया राम जय जय सिया राम जय सिया राम जय जय सिया राम जय सिया राम जय जय सिया राम जय सिया राम जय जय सिया राम
जय सिया राम जय जय सिया राम। जय सिया राम जय जय सिया राम। अशरण शरण दया के धाम। 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 मुझे भरोसा आपका राम। मुझे भरोसा आपका राम। मुझे भरोसा आपका राम। करुणा कर अपना लो 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 राम। अपना दास बना 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 लो राम। जय सिया राम जय जय सिया राम। जय सिया राम जय सिया राम। जय सिया राम जय जय सिया राम। जय सिया राम जय जय सिया राम। सार गुरु उपदेश कहे यह। सारे गुरु उपदेश कहे यह। सार गुरु उपदेश कहे यह। सारे गुरु उपदेश कहे यह। जीवन धन राजेश 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 कहे यह। रे मन बन जा राम गुलाम। 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 जय सिया राम जय जय सिया राम। सिया राम जय जय सिया राम। जय सिया राम जय जय सिया राम। सिया राम जय जय सिया राम। जय 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 सिया राम जय जय सिया राम। सिया राम जय जय सिया राम। जय सिया राम जय जय सिया राम। सिया राम जय जय सिया राम। जय सिया राम जय जय सिया राम। सिया राम जय जय। बोल सियावर रामचंद्र भगवान की जय। ધ કલ્ચરલ ફાઉન્ડેશન ઓફ ટોરોન્ટોના બધા જ પદાધિકારીઓ, સંપૂર્ણ ફાઉન્ડેશનમાં કામ કરનારા બધા લોકો, ટોરોન્ટોનો લોહાણા સમાજ અને ટોરોન્ટોમાં રહેનારી ભારતીય સૌ પ્રજાના લોકો
તથા આ નવા વર્ષના પ્રારંભે જે શાંતિ સત્સંગ ચાલી રહ્યો છે એનો લાભ લઈ રહેલા સંપૂર્ણ વિશ્વમાં રહેલા સૌ લોકોને આદર સાથે જય શ્રી કૃષ્ણ. બધાને આદર સાથે જય સિયારામ. સૌને પ્રેમ પ્રણામ. જય જલારામ. પ્રભુ કૃપાથી નવા વર્ષની શરૂઆત શાંતિના માર્ગો સાંભળવાથી, શોધવાથી, એના પર ચર્ચા કરવાથી અને શાસ્ત્રના પ્રકાશમાં શાંતિ ક્યાંથી મળે એવી બધી બાબતોને જોવાથી શરૂઆત થઈ છે. એક આનંદની ઘટના છે. આવો વિચાર જેને આવે એ વિચારનો પણ ખૂબ આદર થવો જોઈએ. કંઈક પૂર્વાનું બંધન હોવું જોઈએ, નહીં તો ટોરોન્ટોનું જ આ લોહાણા કલ્ચરલ ફાઉન્ડેશન છે એ ફરીથી સત્સંગ કરાવે એ પોતાની રીતની એક સારી ઘટના અને આનંદદાયક ઘટના છે. શાંતિ સત્સંગ ચાલે છે. આપણે સહુ શોધીએ છીએ શાંતિ ક્યાં મળે. થોડી વાતો વ્યવહારિક થઈ, થોડી વાતો રામાયણમાંથી થઈ ગઈકાલે. આજે ભગવદ્ ગીતાને ઉઠાવીએ. શ્રી કૃષ્ણ પરમાત્મા ઉપદેશ આપી રહ્યા છે અર્જુનને, અને એ અર્જુનને એમ કહે છે કે માણસને જો સુખ જોઈતું હોય તો શાંતિ જોઈએ. મતલબ કે સુખ એ શાંતિના આધારે છે. શ્રીમદ ભાગવતમાં પણ ધર્મની 13 પત્નીઓનું વર્ણન છે. એમાં સુખ નામનો દીકરો શાંતિ નામની દીકરીથી થયો એવું વર્ણન છે. શ્રીમદ ભાગવતના વર્ણન પ્રમાણે શાંતિ દીકરાનું નામ પણ હોઈ શકે અને દીકરીનું નામ પણ હોઈ શકે. દક્ષ પ્રજાપતિની દીકરીઓ, ધર્મની પત્નીઓ, એમાંથી એક દીકરીનું નામ શાંતિ છે, જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્માનો કાલિંદીથી થયેલા 10 દીકરામાંથી એક દીકરાનું નામ શાંતિ છે. તો છોકરાનું નામ એ શાંતિ હોઈ શકે, છોકરીનું નામ જેમ કીર્તિ દીકરો હોઈ શકે, દીકરી હોઈ શકે. વિરલ, કિરણ, ડિમ્પલ, અમુક નામ એવા છે દીકરાનું હોય. સ્નેહલ દીકરો હોય, દીકરી હોય. તો શાંતિ નામ શ્રીમદ ભાગવતના વર્ણન પ્રમાણે, કારણ કે હું શ્રીમદ ભાગવતનો વિદ્યાર્થી છું એટલે મારી નજર એના ઉપર પડ્યા કરે, તો શાંતિ નામ દીકરાનું હોઈ શકે, દીકરીનું હોઈ શકે. તો ભાગવતમાં પણ સુખ નામનો દીકરો છે તે શાંતિ નામની દીકરીને થયો છે. એનો મતલબ એવો થયો કે જ્યાં શાંતિ નથી ત્યાં સુખ હોઈ શકે નહીં. એ તો સીધી વાત છે. કોઈને તમે સાચો સુખી જુઓ તો એ શાંત હોવો જોઈએ, નહીં તો એ દેખાતું સુખ એ દેખાય ખરું પણ હોય નહીં. અને આમ જોઈએ તો સુખ દેખાય એવી વસ્તુ જ નથી, સુવિધા દેખાય એવી વસ્તુ છે. એર કન્ડિશનર દેખાય પણ હૈયામાં શાંતિ છે કે નહીં એ ના દેખાય. મોટી સરસની કાર કોઈ પાસે હોય એવું દેખાય, પણ એ સુખી છે કે નહીં એ તમે નહીં કહી શકો, કારણ કે એ ચીજ અંદરથી આવે. સુવિધા દેખાય, સુખ ના દેખાય. શાંતિનો દીકરો છે સુખ. માં ન હોય તો દીકરો ન હોય. શ્રી કૃષ્ણ પરમાત્માએ પણ ભગવદ્ ગીતામાં આવી જ વાત કરી. અશાંતસ્ય કુતઃ સુખમ. અર્જુનને સમજાવતા શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે, નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયત શાંતિ અશાંતસ્ય કુતઃ સુખમ. નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય, જે અયુક્ત છે. યુક્ત કોને કહેવાય? કહ્યું જેણે પોતાના મનને અને ઇન્દ્રિયોને જીતી લીધા છે. ભગવદ્ ગીતાની ભાષામાં એના માટે યુક્ત અથવા યોગી એવો શબ્દ. યુક્ત ઇત્યુચ્યતે યોગી. યુક્ત અથવા યોગી એ કોણ? કહ્યું જેની પાસે પોતાની સેન્સીસ ઉપર અને પોતાના માઇન્ડ ઉપર કંટ્રોલ છે. તો જો મન અને ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ નથી, સંયમ નથી, તો એવો વ્યક્તિ એને બુદ્ધિ ન હોઈ શકે એમ કહે છે.
તો શું જેનું મન ઇન્દ્રિયો જીતેલા નથી એને આપણે બુદ્ધિ વગરના જોઈએ છીએ? કહ્યું ના. કહેવા એમ માંગે છે કે તો જ બુદ્ધિનું વાસ્તવિક ફળ પ્રાપ્ત થયું જો મન અને ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ, કારણ કે નિશ્ચય કરવો એ બુદ્ધિનું કામ. મન વિચાર કરે પણ સારા ખરાબ બધી જાતના કરે. જ્યારે બુદ્ધિ છે એ આપણને એમ કહે કે અત્યારે આ કરાય કે ન કરાય. એટલે નિશ્ચય કરવાનું કામ બુદ્ધિનું છે. તો જે મન ઇન્દ્રિયોને જેણે જીત્યા નથી એવો વ્યક્તિ, એની પાસે નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી, ડિસિઝન પાવર એનો વીક છે એમ કહેવાય. તમને જે વસ્તુ તમારી તબિયતને અનુકૂળ ન હોય એને તમે ખાધા કરો ને તમે બીમાર પડો તો બુદ્ધિ બરાબર નથી કામ કરતી એમ કેવું પડે. નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય, જે અયુક્ત છે, જેને મન ઇન્દ્રિયો જીત્યા નથી એને બુદ્ધિ જ નથી. કારણ કે બુદ્ધિ હોય તો બુદ્ધિ મને ને તમને આ કામ શીખવાડે કે મન અને બુદ્ધિ ઉપર, મન અને ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ. મન ઉપર કંટ્રોલ શું? તો કે મન મરજી પડે એ પ્રમાણે મન ગમે ત્યારે તમને રાતના 2 વાગે એમ કે ગાંઠિયા ખાવા છે તો બુદ્ધિ ના પાડે કે આ ટાણું ખાવાનું નથી, આ ટાણું સૂઈ જવાનું છે. મન ઉપર વિજય પ્રાપ્ત કરાવે એ જ બુદ્ધિ. ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરાવે એ જ વાસ્તવમાં બુદ્ધિ. અંદરથી મનમાંથી એમ થાય છે કે સ્નોમાં જઈએ ને ઠેકડા મારીએ ને પેલો બનાવીએ ડાગલો, બરફમાં બનાવે ને ઓલો ડાગલા બનાવે, સ્નોમેન. તો એવું કરીએ પણ સમજો કે આપણી તબિયત બરાબર ન હોય તો બુદ્ધિ હોય તો એ રોકે કે ભાઈ સ્નોમેનમાં આપણે ક્યાંક થીજી જશું એની જેમ, એટલે રહેવા દે. તો એ જે બ્રેક છે એ બુદ્ધિ છે. કૃષ્ણ કહે છે જો અયુક્ત છો તમે, મતલબ કે મન બુદ્ધિ ઉપર કંટ્રોલ નથી તો વાસ્તવમાં બુદ્ધિ જ નથી. નાસ્તિ બુદ્ધિ. અને ધ્યાન રહે ભગવદ્ ગીતા છે, આમાં બધા ડિસિઝન્સ આપ્યા છે. ગીતાજીમાં આ બરાબર કીધું છે કે નહીં એવી કોઈ જગ્યા જ નથી. નિર્ણયો છે. એમણે જે કહી દીધું એને માનવાનું થાય છે, અને ન માનીએ તો કંઈ ફરક નથી પડતો, પણ આ તો જે સત્ય છે આ જ છે. નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય. હવે કહ્યું કે જેને આ કંટ્રોલ નથી, ન ચાયુક્તસ્ય ભાવના. જો મન બુદ્ધિ ઉપર કંટ્રોલ નથી તો એવા માણસના અંતઃકરણની અંદર ભાવના પણ ન હોઈ શકે. વિચાર, ભાવના અને ક્રિયા 3 વસ્તુ છે એવું મારા ગુરુદેવ ભગવાન પૂજ્ય ભાઈ શ્રી સમજાવે છે. અયુક્ત થયો, બુદ્ધિ ઉપર સરખો કંટ્રોલ નથી, એટલે પછી એની ભાવનાઓ પણ એવી ગડબડવાળી જ હોય. તો અયુક્ત છે જેના મન બુદ્ધિ ઉપર બરાબર કંટ્રોલ નથી, એની ભાવના પણ એવી ગડબડવાળી હશે. ન ભાવના, કૃષ્ણ તો સ્પષ્ટ ના પાડે છે એના અંતઃકરણની અંદર કોઈ ભાવના ન હોય. કારણ કે મન પણ જેમ તેમ પેલું ડાયલ્યુટ કહે ને ઇંગ્લિશમાં, આમ થોડું કામ ગયું, થોડું કામ ગયું, થોડું કામ ગયું, થોડું કામ ગયું, એ સરખી ભાવના ન થઈ. કારણ કે એ ભાવનાથી પછી પાછું આગળ કંઈક કામ થવું જોઈએ જે ના થાય. તો ના પાડે છે એના અંતઃકરણમાં કોઈ ભાવના નથી. ક્ષણે રુષ્ટાહ ક્ષણે તુષ્ટાહ. સંસ્કૃત સાહિત્યની અંદર એવી વસ્તુ કહેવામાં આવી કે ઘણા લોકોના માઇન્ડ એવા વિવરિંગ હોય, ક્યારેક એકદમ ખુશ હોય, થોડીક જ વારમાં જુઓ તો એકદમ, કારણ કે મન બુદ્ધિ ઉપર કોઈ જાતની પેલી બ્રેક કંટ્રોલ નથી. નચાયુક્તસ્ય ભાવના. અને જો ભાવના ન હોય તો નચા ભાવયત શાંતિ. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે જો ભાવનાહીન મનુષ્ય છે તો શાંતિ નથી. એટલે શાંતિની પ્રાપ્તિનો એક માર્ગ ભગવદ્ ગીતા બતાવે છે, જેના હૃદયમાં ભાવના છે, એટલે કે જેના મન અને બુદ્ધિ ઉપર કંટ્રોલ છે, એવો વ્યક્તિ શાંતિની પ્રાપ્તિ કરે છે. રસ્તો સાચો હશે તો લક્ષ્ય મળશે. કૃષ્ણ પરમાત્માએ કહ્યું મારા તમારા અંતઃકરણની અંદર સાચી ભાવના હશે તો જરૂર શાંતિ પ્રાપ્ત કરશો. એટલા માટે થઈને તમે જોજો કે એક જ કામ કરનારા 2 માણસો, એ બંનેની ભાવના જુદી જુદી છે, એટલે એની અસરો પણ જુદી જુદી છે. પ્રયોગો થયા છે. એક નાનકડા પ્લાન્ટેશનને કોઈ પાણી પાય છે અને એને ગાળો દઈને પાય છે કે આ રોજે રોજનું કરવું પડે, ટાઈમ ટુ ટાઈમ તમારામાં પાણી નાખવું પડે. આમ એની મેળે વધી જતા હોય તો એના કરતાં પ્લાસ્ટિકના રાખ્યા હોત તો સારું હતું. અને બીજાને ખૂબ પ્રેમથી કે હું તને જોઈએ એટલું જ પાણી આપું છું, તું સરસનું વધજે અને તારી અંદર સરસ સરસના ફૂલો કાલે તો આવી જશે અને તું સુંદર દેખાઈશ.
એક નાનકડા છોડવાને સારા શબ્દો કહીને પાણી નાખવામાં આવે છે. પાણી નાખવાની ક્રિયા બંનેમાં સેમ છે, પણ બીજા છોડવાની ઉપર એવા કુશબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે અને એવા બેડ વર્ડ્સ યુઝ કરવાને હિસાબે થઈને એ પ્લાન્ટ પાણી નખાતું હોવા છતાં પણ એ સુકાઈ જાય છે. આવા પ્રયોગો થયા છે. ભાવનાથી સિદ્ધિ મળશે, ભાવનાથી શાંતિ પ્રાપ્ત થશે. સારી ભાવના મને ને તમને શાંતિ સુધી લઈ જાય છે, એવું શ્રી કૃષ્ણનું આ વાક્ય ભગવદ્ ગીતામાં કહે છે. કારણ કે એમ કહે છે કે ભાવના ન હોય તો શાંતિ ન હોય, તો એનો સામેનો છેડો પકડો તો એ જ નેગેટિવ વાક્યને તમે પોઝિટિવ બનાવો તો ભાવના હોય તો શાંતિ હોય. નચા ભાવયત શાંતિ. અને જો એવું થયું તો અશાંતસ્ય કુતઃ સુખમ. એવા અશાંત મનુષ્યને ક્યાંથી સુખ પ્રાપ્ત થાય, આવો શ્રી કૃષ્ણએ એક પ્રશ્ન ઊભો કર્યો છે ભગવદ્ ગીતામાં. તો પછી શ્રી કૃષ્ણ પરમાત્માને જ પૂછીએ કે તમે જે ભગવદ્ ગીતામાં એમ કહો છો કે ભાવના ન હોય તો શાંતિ ન મળે વગેરે વગેરે, તો એ કહો કે શાંતિ ક્યાંથી મળે. જેમ એક ભાવના એવો ઉપાય બતાવ્યો છે, તો બીજા પણ ઉપાયો હશે ભગવદ્ ગીતામાં. શ્રી કૃષ્ણ પરમાત્મા એક ઉપાય બતાવ્યો. આપૂર્યમાણ મચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશન્તિ સર્વે સશાંતિમાપ્નોતિ ન કામકામી. આપૂર્યમાણ. અનેક લોકોને આ સંસ્કૃત શબ્દો આવડતા પણ હશે ને કદાચ સમજી પણ ગયા હો તમે. કહેવામાં આવ્યું કે જેવી રીતના અલગ અલગ પ્રકારની નદીઓનું પાણી એ ચારેય તરફથી પરિપૂર્ણ એવા અને અચલ પ્રતિષ્ઠાવાળા સમુદ્રની અંદર આવે છે, પરંતુ એને વિચલિત નથી કરતું અને એની અંદર એ પાણી સમાઈ જાય છે. હવે એક તો પરિપૂર્ણ છે સમુદ્ર, દરિયો પરિપૂર્ણ છે, ભરેલો છે, કોઈ ખાલી તો છે નહીં કે નદીઓનું જલ એની અંદર આવે અને પછી એ પૂરું થાય, એવું તો કશું છે નહીં. નદીઓનું જલ એ જે સમુદ્રમાં આવી રહ્યું છે, સમુદ્ર પોતે પણ ફૂલ ઓફ વોટર, એ ભરેલો જ છે. નામ જુદા જુદા છે, પાણીના પ્રકારો જુદા જુદા છે, બાકી દરિયો કોઈ ખાલી નથી કે હજી આની અંદર જેટલું છે એટલું બીજું પાણી આવી જાય. એવું તમે માપી ન શકો કે આમાં કેટલું પાણી ભરેલું છે ને હજી કેટલું ખાલી છે ને હજી કેટલું આવી જાય. અને જગતભરની નદીઓનું સંપૂર્ણ પાણી છે એ વહેતું વહેતું જ્યાં જાય છે તે સમુદ્ર જ છે. તો પરિપૂર્ણ એવા સમુદ્રની અંદર આટલું બધું પાણી જાય છે, કેટલું મોટું આશ્ચર્ય છે કે સમુદ્ર છલકાઈ જતો નથી, એ બધું જ પાણી સમુદ્રમાં સમાઈ જાય છે. આપણી તો દ્રષ્ટિ જ વિસ્મયવાળી ન રહી ને. આપણી આસપાસ કેટલી બધી આપણને વિસ્મય થાય એવી બાબતો રહેલી છે, પરંતુ આપણને એને જોઈને વિસ્મય થતો નથી. નાનકડા બાળકને જુઓ, એના જીવનમાં વિસ્મય છે અને એ વિસ્મયથી જ બધું જોયા કરે છે અને એને આમ અલગ અલગ જાતના એના હૃદયમાં ભાવનાઓના ઉછાળ આવે. ખુશ થતું થતું નાનું બાળક દરેક વસ્તુને વિસ્મયની આંખે જોવે. અને એને તમે જોયું હશે કે સૂઈ જાય ત્યારે એટલું શાંત, બધી પ્રકારના વિસ્મયો એને થતા હોવા છતાં કોઈ ચીજને કેચ નથી કરી રાખતું ને, એટલે એ શાંતિથી સૂઈ જાય છે. વળી પાછી આંખો ખુલે છે એવે સમયે એ નવા વિસ્મયો માટે રેડી હોય છે અને એના માટે દરેકે દરેક વસ્તુ એ વિસ્મયથી પરિપૂર્ણ જ છે. કેટલા દિવસો સુધી તો એ પોતાની માના ચહેરાને જ બરાબર યાદ રાખે છે કે અચ્છા આ એક છે જે મારું બધી રીતે ધ્યાન રાખે છે. એના ફેસને એ જોતું હોય ત્યારે તમે નાના બાળકની આંખો જુઓ તો તમને ખબર પડશે વિસ્મય સિવાય કંઈ નહીં, કારણ કે એના માટે એ નવું છે. કોઈ પણ વસ્તુ જુઓ, કોઈ પણ વ્યક્તિ જોવે તો એવી આંખો હોય એની કે અજાયણું કંઈક જોતું હોય એવું લાગે. એ વિસ્મય માણસમાં રહ્યો નહીં. નહીતર આ ઓછો વિસ્મય નથી કે ચારેય બાજુથી નદીઓ છે એ સમુદ્રમાં ઠલવાય છે ને છતાંય જગતનો ઇતિહાસનો કોઈ દાખલો નથી કે કોઈ દરિયાનું પાણી છે એ પેલું ઉભરાઈ ગયું હોય. ઓવરફ્લો થાય એવું તમે ક્યાંય ટાંકીમાં આવે એ વાત દરિયામાં ન હોય. હા, અને એ દરિયામાં પાણી જાય છે જે પરિપૂર્ણ છે. તો ફૂલ ઓફ વોટર એવા દરિયાની અંદર નદીઓનું આટલું બધું પાણી કોઈ માપે તો ખરું કે રોજનું કેટલું પાણી સમુદ્રમાં જાય છે? એ બધું ક્યાં જાય છે?
પણ બધું જ પાણી એની અંદર સમાઈ જાય છે. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે જેવી રીતના એ બધું જ પાણી નદીઓનું એની અંદર સમાઈ જાય છે, એવી જ રીતના સમસ્ત ભોગો મળીને પણ જે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વગર એની અંદર સમાઈ જાય છે, એવો વ્યક્તિ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. ન કામકામી, ભોગોને ચાહવાવાળા વ્યક્તિને શાંતિ મળતી નથી. આશા રાખું છું કે આ શ્લોકની ભાષા કંઈ અઘરી નહીં લાગી હોય તમને, છતાંય હજી વધારે સરળ કરવાની કોશિશ કરીએ. કૃષ્ણ કહે છે ભોગો ભોગવે, પરંતુ એ ભોગોમાં ચોંટે નહીં. જે ચોંટે નહીં એવો વ્યક્તિ શાંતિની પ્રાપ્તિ કરે છે. રામકૃષ્ણ પરમહંસ દેવ એવું ઉદાહરણ આપતા કે બે માખીઓ છે. એક માખી એ સાકર ઉપર બેઠી છે અને એક માખી છે એ મધ ઉપર બેઠી છે. સાકર એ મીઠી હોય ને મધ એ મીઠું જ હોય. ફરક છે કંઈ? હા ફરક છે, મોટો ફરક છે ભાઈ. શું? સાકરવાળી માખી જે છે એ તો મીઠાશનો આનંદ લે ખરી, અને પછી એને મરજી પડે ત્યારે ઉડીને જતી પણ રહે. જ્યારે મધવાળી માખી છે એ તો બેઠી ત્યારથી જ ચોંટી ગઈ છે. મીઠાશનો આનંદ લે કે ના લે, પગ ચોંટી ગયા છે. મીઠાશનો આનંદ લે ત્યાં સુધી લઈ શકશે, પરંતુ પગ એવા ચોંટેલા છે કે ત્યાંથી ઉડીને ક્યાંય જઈ શકશે નહીં. અને જો ભૂલ કરીએ પાંખોને ફફડાવવાની, તો જે મધ આનંદ આપતું હતું એનું એ મધ એનો જીવ લેશે. મધ એ પ્રકારનું સ્ટીકી છે કે એની અંદર જો પેલી માખી બહાર નીકળવા માટે થઈને પાંખોને ફફડાવશે તો એની પગ ચોંટેલા છે, પાંખોય ચોંટી જશે. વધારે જોર કરવા જશે તો એનું મોઢું પણ એ મધમાં ફસાઈ જશે, અંતમાં મરી જશે. કૃષ્ણએ અહીંયા જેને શાંતિ મળે છે એમ કહ્યું છે એ માખી એ મધવાળી નહીં, સાકરવાળી. સાકર ડ્રાય છે. એ સાકરના પીસ ઉપર બેઠેલી માખી એ મીઠાશ તો લઈ જ શકે છે, કારણ કે સાકર ઉપર ગમે ત્યાંથી એ માખી બેઠી હોય એને મીઠાશનો લાભ મળવાનો જ છે. મરજી પડે એટલી વાર મીઠાશનો આનંદ લે, મરજી પડે તો પાછી ઉડીને જતી રહે. વળી પાછું મન થાય કે હજી થોડીક વાર બેસવું છે સાકર ઉપર ને આનંદ લેવો છે, તો વળી પાછી આવે ને વળી પાછી આનંદ લે. એ ક્યારેય મરવાની નહીં અને એ નિરંતર મીઠાશનો આનંદ લેતી રહેવાની, કારણ કે એણે પોતાની પાંખો ખુલ્લી રહી શકે, જ્યાંથી એ ઉડી શકે એવી જગ્યા પસંદ કરી છે મીઠાશ લેવા માટે. એટલે ધ્યાન રાખવા જેવું છે કે મીઠાશથી વંચિત તો સાકરવાળી પણ નથી રહેતી. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. ભોગોમાં જે ચોંટે છે એ પેલી મધવાળી માખી જેવા છે. માણસને ખાવા પીવાની ચીજો માટે થઈને કદાચ બહુ લાલસા હોય, ખાવા પીવાની ચીજોને કંઈ ફરક નથી પડતો. મગન ન ખાય તો છગન ખાશે. એને એવું ન હોય કે ઓહો મગનભાઈ આજ મને ન ઉપાડી, બરફીનો કટકો છે, રોવા ન માંડે. એ તો શાંતિથી જ્યાં એ પ્લેટમાં બીજા પોતાના જાત ભાઈઓની સાથે કપાયેલો ચોરસ સરસનો 3 કલરનો એ પડ્યો હોય ત્યાં એમને જ રહે. ભોગને એવું નથી કે મનુષ્ય મને ભોગવતો નથી, પરંતુ મનુષ્યને બહુ હોય કે હું ભોગોને ભોગવી લઉં. ધ્યાન રાખવા જેવું છે. રૂપિયા, પૈસા, સોના, ઘરેણા, ઘર, મકાન, વાહન, આ બધી વસ્તુઓ માટે થઈને હું ને તમે જેટલા દોડાદોડી કરીએ છીએ એ પ્રેમ બંને બાજુનો નથી. ઇટ્સ અ વન સાઇડેડ લવ. લવ એ શું કામ? લસ્ટ. એક જ તરફનું આકર્ષણ છે અને એની પાછળ એ એટલો બધો ચોંટી મરે છે કે કોક સમય એવું બને કે પછી એ પાપ કરે ને એક દી મરે. કૃષ્ણ પરમાત્મા અહીંયા ભગવદ્ ગીતામાં એમ કહે છે કે એવા માણસને ન કામકામી, એવા માણસને શાંતિની પ્રાપ્તિ નહીં થાય. પરિપૂર્ણ જ છે દરિયો, એને વધારાના પાણીની કોઈ જરૂરત જ નથી. તો પણ નદીઓના જલ એની અંદર આવે તો આવવા દે, અને એ છતાંય છલકાઈ ન જાય, ઉછળે નહીં. હા, આછકલાઈ એનામાં આવતી જ નથી, છલકાતો નથી, અને બધું પાણી પોતાની અંદર સમાવી લે છે. આવો જે ધીર ગંભીર વ્યક્તિ છે,
એ સમસ્ત પ્રકારના ભોગોને પોતાની અંદર સમાવતો હોતો છતો છલકાય નહીં. મોટું ઉદાહરણ આપણા શાસ્ત્રોમાં મળે છે તે જનક રાજાનું છે. આ જનક રાજાનું નામ તો ભગવદ્ ગીતામાં કૃષ્ણ પરમાત્માએ પણ લેવું પડ્યું છે. કર્મણૈવ હિ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદય. કર્મ કરતા કરતા, સંસારમાં રહેતા રહેતા, પુત્ર પુત્રીઓને ઉત્પન્ન કરતા કરતા, રાજ્ય ચલાવતા ચલાવતા, કેવડી મોટી જવાબદારી નિભાવતા નિભાવતા જનક રાજાએ સંસારની અંદર એવી રીતે રહી શક્યા છે. વાસ્તવિકતા છે નથી, આપણને બહુ ખબર નથી, પણ મેં એવું સાંભળ્યું છે કે એક હાથ એની રાણી સુનૈનાના ખભા ઉપર હોય અને બીજો હાથ એ અગ્નિમાં કે બરફમાં રાખી શકતા, અને એને ન આમાં કંઈ એવું બધું કંઈ મેળવી લેવાનું છે એવું લાગે, અને આ તરફથી કંઈ ભાગી જવા જેવું છે એવું લાગે. જનક બહુ મોટું ઉદાહરણ છે. ભોગોની વચ્ચે રહીને પણ અલિપ્ત. તમે પાણીમાં રહેલા કમળને કોઈ દિવસ જોયું હશે તો તમને ખબર હશે, એ કમળનું જે પાંદડું છે એના ઉપર પાણીના ટીપા નાખો તો એ કમળના પાન ઉપર રહેલા પાણીના ટીપા છે એ પાન ઉપર ચોંટે નહીં. જાણે સાચું મોતીડું હોય એવી રીતે એ પાણી દડે. એટલે કમળના પાંદડાએ એ પાણીનો સંગ્રહ કર્યો નથી, એના ઉપર એ પાણી આમથી તેમ દડે, મોતી જેવું લાગે. એ શોભા ભલે રહી, પણ કમળનું પાંદડું ભીનું ન થાય. આવી રીતના જ જે છે તો એ સરોવરની અંદર જ, પરંતુ ભીનું થતું નથી પાન. એના જેવું ઉદાહરણ આપ્યું કે સંસારમાં જ રહે છે, સંસારના બધા જ વિષયોને ભોગવે છે, પરંતુ બે ચીજ નથી એનામાં. એક નથી, એને મેળવવાની લાલસા નથી, અને જે છે એ મારી પાસે જ રહે ને અહીંયાથી ક્યાંય જાય નહીં, એવી પણ કોઈ કામના છે નહીં. સશાંતિ માપનોતી. એવો વ્યક્તિ પરિપૂર્ણ સમુદ્ર જેવો છે, કારણ કે એને કોઈ જાતની લાલસા તૃષ્ણા હજી કંઈક મેળવી લઉં એવું કશું છે જ નહીં. ઉપરવાળો આપે તો એ ભોગોને ભોગવે પણ છે. સુદામાજી કેટલું મોટું ઉદાહરણ છે. કંઈ ન હતું એમની પાસે, 4 મુઠ્ઠી પૌવા પણ લઈ જવાતા દ્વારકાધીશની પાસે, તો એ પણ માંગીને લેવા પડ્યા છે. આટલી કારમી ગરીબાઈ છે, એની અંદર પણ બેઠા બેઠા ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય કરે છે. અને જ્યારે કૃષ્ણ પરમાત્માને મળીને આવ્યા એ સમયે પરમાત્માએ પોતાના કરતાં પણ વધારે સંપત્તિ આપી છે. ક્યારેક અહીંયા સૌરાષ્ટ્રમાં આવો તો જોઈ જજો, દ્વારકાધીશના મંદિરનો જેટલો એરિયા છે એના કરતાં સુદામાના મંદિરનો અહીંયા પોરબંદરમાં એરિયા મોટો છે. આવીને જોવું જ જોઈ જાજો. હજી આ કળજુગની વાત કરું છું, હજી પણ મોટો એરિયા છે. દ્વારકાધીશનો એરિયા જોઈ લ્યો, ના જોઈ લો, આ મોટું છે મંદિર. પરબ્રહ્મ પરમાત્માએ પોતાના કરતાં અધિક સંપત્તિ આપી છે, અને એ તે 3 બાજુ રોડ છે, એટલે બહુ સારો પ્લોટ કહેવાય. સુદામા મંદિર અહીંયા પોરબંદર આવીને જુઓ, 3 બાજુ રસ્તા છે, એટલે બહુ વાસ્તુની દ્રષ્ટિએ બહુ સારી જગ્યા આપી છે. દ્વારકાધીશના મંદિરમાં એવી સગવડ નથી. કન્જેસ્ટેડ એરિયામાં દ્વારકાધીશનું ઘર છે. આજે પણ જઈને જોઈ જાઓ, ભાવ સમજો. સુદામદેવ પાસે કંઈ ન હતું ત્યારે પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય બધું મળી ગયા પછી પણ સુદામાએ કોઈ જાતનું કંઈ ઉછળવા માંડ્યા ને હવે કોઈને જવાબ નથી દેતા ને એવું કાંઈ નહીં. એ ભરેલા દરિયામાં નદીઓનું પાણી આવ્યું. શાંત જ રહ્યા, શાંત જ હતા. તો આવી રીતના જે ભોગોની પાછળ દોડતા નથી, મળે તો દૂર ભાગતા નથી, આ બહુ મહત્વનું છે. સ્ત્રીથી ભાગે પણ નહીં, સ્ત્રીમાં ચોંટે પણ નહીં. પૈસાથી ભાગે પણ નહીં, પૈસામાં ચોંટે પણ નહીં. મતલબ મરી ન જાય અને બીએ ન જાય, ડરે પણ નહીં. આ જે બેલેન્સ છે એ શાંતિની પ્રાપ્તિનો બહુ મોટો ઉપાય ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ છે. ન કામ કામી. કૃષ્ણ મને ને તમને ચેતવે છે કે ભોગોને ચાહવાવાળો, વધારે ને વધારે ભોગોની અંદર જેની આસક્તિ છે એવો વ્યક્તિ છે એ આ પરમ શાંતિની પ્રાપ્તિ નહીં કરી શકે. કૃષ્ણ પરમાત્માએ એ જ વાતને આ જ અધ્યાયમાં, બીજા અધ્યાયમાં જ આગળ વધારતા કહ્યું છે, વિહાય કામાન યસ સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહઃ નિર્મમો નિરહંકારઃ સશાંતિમ અધિગચ્છતિ. યહ સર્વાન કામાન વિહાય. શ્રી કૃષ્ણ પરમાત્મા ભગવદ્ ગીતામાં આ જ વાતને આગળ લઈ જતા કહે છે, સશાંતિમ અધિગચ્છતિ.
એવા વ્યક્તિને શાંતિની પ્રાપ્તિ થાય છે. કેને આ શ્લોકમાં બતાવ્યું, જે સમસ્ત કામનાઓનો ત્યાગ કરી દે છે. અચ્છા, થઈ શકે? પ્રેક્ટિકલ છે? કામનાઓનો ત્યાગ થઈ શકે? ભૂખ લાગી હોય ને સામે ખાવાની વસ્તુ પડી હોય તો મને ને તમને ભૂખ લાગી હોય ને ખાવાની વસ્તુ સામે પડી હોય ત્યારે મન નથી થતું? થાય છે? થાય છે તો આ ઇમ્પ્રેક્ટિકલ છે. યહ સર્વાન કામાન વિહાય. જરૂરત હોય, ક્યાંક બહાર જવાનું હોય અને સારા લુગડા લેવા જાઓ છો તમે દુકાનમાં, એવે સમયે સારા કપડાં જો ક્રિસમસનું પેલું ચાલતું હતું સેલ, એવે સમયે જરૂર નથી તોય કેટલું ઉપાડી આવ્યા છો. હા, સેલ સેલ કરીને, હકીકતમાં સેલનો મતલબ આ ઓલું ઓછા ભાવ કરીને આપીએ છીએ એમ નથી થતો, આ વેચવું છે એનો મતલબ એમ થાય છે. પહેરાવવું છે. અને જરૂરિયાત કરતાં વધારે લોકો ક્રિસમસના સેલમાં મેં જોયું છે કપડાં ને આ તે બધી વસ્તુ ઉપાડે. તો જરૂરિયાત ન હોય તોય ઉપાડી આવે છે, તો પછી જરૂરિયાત હોય ત્યારે તો માણસને ઈચ્છા તો થાય ને. એક બે જણાને પરણાવ્યા તો એને ઈચ્છા ન થાય કે હવે અમારા ઘરની અંદર પારણું ઝૂલે? કામનાનો ત્યાગ ક્યાં કરો તમે? ભૂખ લાગે તો ખાવાનું મન ન થાય? જરૂરત પડે લુગડાનું મન ન થાય? આસપાસમાં બધાઈને સરસની કાર હોય તો તમને એમ ન થાય કે હવે આપણું એક જ ઘર બાકી છે? હોતા હે કે નહીં હોતા હે? તો પ્રેક્ટિકલ તો ના કહેવાય. કૃષ્ણ કહે છે વિહાય કામાન યહ સર્વાન. પણ આનો અર્થ એવો કરવાનો થાય છે કે સંપૂર્ણ કામનાઓનો ત્યાગ તો હું ને તમે કદાચ કરી ન શકીએ, પરંતુ આપણે એ તરફ જઈ જરૂર શકીએ. જો કામનાઓ રહેતી હોત તો સુદામામાં કોઈ કામના હોત, વિદુરમાં કોઈ કામના હોત. આવા લોકો થયા છે એટલે આપણે ત્યાં એમ કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે આ જરા ટફ ગોલ છે, પણ ગોલ એને જ કહેવાય કે તમે પહોંચી શકો એનાથી એકાદો ફૂટ ઉપર હોય, કે તમારે થોડીક મહેનત પડે. બાકી મારી હાઈટ જ 5 ફૂટની છે ને હું એમ કહું કે આ વખત આપણો ગોલ છે 3 ફૂટનો વસ્તુ પર ચડી જાઉં, પણ એ તો તારી ઓલરેડી 5 ફૂટ હાઈટ છે, તું તો કરી જ લેવાનો છો ને. પણ 6-6.5 ફૂટ ઉપર કોઈક વસ્તુ રાખી હોય ને ત્યાંથી એને આંબવાની છે, એને કહેવાય ગોલ. આજે તમે ઉઠી જ જાઓ છો 6 વાગે અને પછી એમ કહો નવા વર્ષમાં રેઝોલ્યુશનમાં આપણે આ રાખ્યું છે કે 6:05 ઉઠવું. ભાઈ તું 6 વાગે તો ઉઠે છે લા, આમાં નવાઈ શું કરી? તે ગુરુવારનું વ્રત કરે, શનિવારનું વ્રત કરે, મંગળવારનું વ્રત કરતા હોય, કેટલી જાતના વ્રત કરતા હોય. હવે એ એક વધારાનું બુધવારનું એમાં નાખી દે તો એમાં કંઈ એને નવી વાત કંઈ કરી નહીં, કારણ કે તને 3 વખત તો એક સમય જમવાની ટેવ જ છે. નોકરીએ જવું હોય ને વહેલા ઉઠતા હોય એને વહેલા ઉઠ્યા ન કહેવાય. રવિવારને દી ઊભા થઈ જાય તો કહેવાય. જોરદાર નીંદર આવતી હોય ત્યારે જે વહેલા ઉઠે એને કહેવાય વહેલા ઉઠ્યા. બાકી તો મોટી ઉંમરે તો કંટાળીને માણસ 6 વાગે ઊભું થઈ જાય તો એમ ન કહેવાય કે હું 6 વાગે એટલે ઊભો થઈ જ ગયો હું. તું 4 વાગ્યાનો પડખા ઘસતો તો કંટાળીને 2 કલાકે ઊભો થયો છો. નવે વયસી શાંત સશાંત ઇતિ કથ્યતે. નવીન ઉંમરમાં જે સંયમ, નવીન ઉંમરની અંદર ઉપવાસની વૃત્તિ, નવીન ઉંમરની અંદર વહેલા જાગવાની જે ટેવ છે, આ બધી વસ્તુઓ જ્યારે કરીએ ત્યારે વાસ્તવમાં કર્યું કહેવાય. તો કામનાઓનો ત્યાગ એ બહુ પ્રેક્ટિકલ દેખાતું નથી, પરંતુ આપણે ત્યાં એવા લોકો થયા છે એટલા માટે થઈને આપણે જ્યાં છીએ ત્યાંથી એ વસ્તુ પ્રેક્ટિકલ નથી દેખાતી. ઇટ ડઝન્ટ મીન કે આવું કંઈ હોતું નથી. વાસ્તવમાં અમારા મોદીજીને 18 કલાક કામ કરતા જોઈને ઘણા લોકોને નથી સમજાતું કે આટલા કલાક કામ કેવી રીતે થઈ શકે, કારણ કે એને તો જે 8 કલાક આપી હતી એટલું નહોતું કરવું. એની અંદર એ બપોરની જમવાની રિસેસ 1.5 કલાકની પડતી હતી. તો ઘણા લોકો ઊંચા થઈ ગયા કે આટલા કલાક કામ કેમ થાય, પણ કોઈ કરે છે એટલે માનવું પડે કે યસ આવી રીતના પણ થઈ શકે. અમેરિકા જેવા દેશના રાષ્ટ્રપ્રમુખ પણ વેકેશન ઉપર જઈને પોતાના પરિવાર સાથે આનંદ કરતા હોય છે, અને અહીંયા અમારા દેશમાં આ વખત પહેલી વખત બધાને ખબર પડી કે ભાઈ નો વેકેશન હોય. સૂર્યનારાયણની જેમ ભગીરથ કર્મયોગ શક્ય છે. સૂર્યનારાયણનું એવું જ છે. મારા ગુરુદેવ ભગવાન પૂજ્ય ભાઈશ્રી પાસેથી તમે સાંભળ્યું જ હશે ઘણી વાર, નો વેકેશન. સૂર્યનારાયણ રોજ ઉગે છે. આભના થાંભલા રોજ ઊભા રહે, એના ઉપર નટ બનીને રવિરાજ રોજ માહલે. ભાગતી ભાગતી પડી જતી રાત સૂર્યને હાથ ના આવે, એમ કર્મવાદી બધા કર્મ કરતા રહે, એને ઊંઘવું કેમ ફાવે. નો વેકેશન એવું થઈ શકે છે. નો ડિસ્ક્રિમિનેશન,
કોઈ જાતનો ભેદ નહીં, ગરીબ હોય કે અમીર હોય, બંનેના છાપરા ઉપર એક સરખો તડકો પડે. કોઈ લોટો જલ ચડાવે ને સૂર્યનારાયણને વંદન કરે અને કોઈને ત્યાં સવારના પોરમાં ગાળાગાળી થતી હોય, બંનેના ઘર ઉપર એક જ સરખો સૂર્યનો પ્રકાશ પડે. અને સૌથી મોટી વાત, નો એક્સપેક્ટેશન. સૂર્યનારાયણને કોઈ પણ જાતનું મારી તમારી પાસેથી કશું બદલામાં જોઈતું નથી. તો આવા થયા છે લોકો, એટલા માટે થઈને આપણે સ્વીકારવું પડે કે યસ, આ ચીજ શક્ય છે. કૃષ્ણ કહે છે, વિહાય કામાન યહ સર્વાન, સમસ્ત કામનાઓનો જે વ્યક્તિ ત્યાગ કરે છે. થઈ શકે, કયું થઈ શકે, પણ સીધું કદાચ ના થાય તો ધીરે ધીરે શરૂ કરે. પછી તો કેવું છે કે એક સમય આવે એટલે શરીર જ કંઈ ભોગવવાન લાયક ન હોય, પછી એની મેળે ત્યાગ. ભૂખ જ નથી લાગતી, ઉપવાસ ન કરે ને કરે શું? એને તો દરરોજના એકટાણા જ છે, કારણ કે ભૂખ જ નથી લાગતી, નીંદર આવતી જ નથી. ને પછી તો 4 વાગ્યામાં ઊભા થઈને પછી કંઈ ન કરે તો કંઈક માળા લઈને બે કંઈક તો કરે ને. હા, એ અબાર ન જાય, એ નકામું ન જાય, પરંતુ એમાં મહેનત નથી લીધી એણે. તો ધીરે 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 કરતા આ સમસ્ત કામનાઓનો ત્યાગ એ પણ શક્ય છે. પુમાંશ ચરતિ નિસ્પૃહા. શ્રી કૃષ્ણ પરમાત્માએ ભગવદ્ ગીતાની અંદર આજ્ઞા કરી છે, નિસ્પૃહ થઈને વિચરણ કરતો હોય. સ્પૃહા એટલે ઈચ્છા. જીવનમાં એવું સ્ટેજ પણ આવી શકે કે જેની અંદર કોઈ પણ પ્રકારની હવે નવી ઈચ્છા કોઈ થતી જ નથી. બધાના જીવનમાં એવું સ્ટેજ આવતું જ હોય છે. પાછળ છે એટલું સચવાઈ જાય તો ઘણું, હવે નવું કંઈ કરવાની જરૂરત નથી, એવું આવતું હોય છે. અને આ પણ શાંતિનો એક માર્ગ છે. પરંતુ સમસ્ત કામનાઓનો ત્યાગ કરેલો, સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કરેલો પણ ઘણી વખત મને કંઈ જોતું નથી એના અહંકારમાં જીવતો હોય. મારે કોઈ પાસે કંઈ માંગવાનું નહીં, હું કોઈની સામે લાંબો હાથ કરું નહીં, મને કોઈ જાતની ઈચ્છા નથી. આ મને હું આય માય આ વસ્તુ ઘૂસ્યા જ કરે માણસના મનમાં. અને પછી એ ઉપવાસ કરવાનો અહંકાર, એ વહેલા ઉઠવાનો અહંકાર, એ ઓમ નમઃ શિવાયની 4 માળા ન કરું ત્યાં સુધી પાણી નથી પીતો એવા વ્રતનો અહંકાર, આ ચીજ માણસને વધારે વજનદાર એ વસ્તુઓ છે ને અહંકાર છે, લઈ ડૂબે. રામાયણની અંદર વાંદરાઓ બધા સદગુણો છે અને કુંભકર્ણ અહંકાર છે. એટલે સદગુણો સદગુરુના શરણે હોવા જોઈએ. જો સદગુણો છે એ સદગુરુના શરણે ન હોય તો એ બધા સદગુણો મળીને એક મહાન દુર્ગુણને જન્મ આપે ને એનું જ નામ આ અહંકાર. અને અહંકાર કોને ખાય છે? સદગુણોને જ. એમાં તે પ્રામાણિક અહંકાર તો ઓર ખરાબ. હાજી, સર્ટિફાઈડ ઈગો. કઈ ટાઈપનો? તો કે હું દાન કરું છું એટલે કહું છું ને. દાન ન કરતા હોય ક્યાંથી બોલે? હું તો કરું છું એટલે કહું છું કે અમે દાની છીએ. અને આટલા માણસો સાંભળે છે કે જેમ તેમ છે. આ જ્ઞાન છે તો અહીંયા કહીએ છીએ ને કે આટલું અમારામાં જ્ઞાન છે. આ સર્ટિફાઈડ ઈગો છે, પ્રામાણિક છે. અને એ અહંકારના નાશનો કોઈ ઉપાય જ નહીં. એમાં રામ જ જોઈએ સામે, જે એનું ધડ અને મસ્તક અલગ કરે. અહંકાર માણસને વચ્ચે આવે. એટલા માટે થઈને કહેવામાં આવ્યું, નિર્મમો નિરહંકાર. શાંતિ જોઈતી હોય તો કામનાઓનો ત્યાગ, સ્પૃહા ઈચ્છાઓનો ત્યાગ, મમ અને અહંકાર એટલે હું અને મારું, આનો પણ ત્યાગ કરવો પડે. જ્યારે તમને શાંતિ જોઈએ છે ત્યારે દરેક વાતમાં જો હું ને વચ્ચે લઈ આવશો તો શાંતિની પ્રાપ્તિ નહીં થાય. વારે વારે હું કરનારો માણસ છે એ અશાંત રહે છે, ખિન્ન રહે છે, એ ઉદાસ રહે છે અને એને ખુદને જ ખબર નથી પડતી કે આવું કેમ થાય છે. હકીકતમાં એનો ખુદનો ઈગો એને બહુ જ નડતો હોય. આ ચીજ એવી છે કે એ શાંતિ અને આપણા વચ્ચે એક મોટી દિવાલ ઊભી કરે. પાછો કેપિટલ હોય ને, આઈ તો કેપિટલ હોય, ગમે ત્યાં હોય, વાક્યની વચ્ચે હોય તો એ કેપિટલ, મોટી દિવાલ બનાવે. કૃષ્ણ ના પાડે છે, નિર્મમઃ, જો મારું નહીં રાખો અને હું નહીં રાખો તો શાંતિની પ્રાપ્તિ થશે. હવે આ બધું એવું છે કે ભગવદ્ ગીતામાં બતાવેલી, રામાયણમાં બતાવેલી, ભાગવતમાં બતાવેલી વાતો એવી છે કે બહુ કડક લાગે આપણને. પણ તમારો ગોલ પણ એવો ઊંચો છે કે જેના કારણે થઈને તમને એવી અદ્ભુત વસ્તુ શાંતિ જોઈતી હોય તો એનો રસ્તો પણ કોઈ દિવસ સીધો સાદો હોય નહીં. કઠિન માર્ગ ઉપરથી પ્રાપ્ત થાય તે જ દિવ્ય લક્ષ્ય હોય છે. કૈલાસ માનસરોવર જવું હોય તો આસાની નથી. રસ્તાઓ બનેલા છે પણ શરીર એક્લેમેટાઇઝ થતું જાય એના માટે થઈને એ વાતાવરણની સાથે તમારું શરીર લડતું હોય છે.
હિમાલયના કોઈ ધામમાં તીર્થમાં જવું હોય, યમુનોત્રીની યાત્રા કરવી હોય તો કઠિન માર્ગને તમારે પાર કરવો પડે, ત્યારે તમને યમુનોત્રીના દર્શન થાય, જમનાજીના દર્શન થાય. તો લક્ષ્ય જેટલું ઊંચું એટલા રસ્તા પણ અઘરા હોય. અહીંયા શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહે છે, કામનાઓનો, ઈચ્છાઓનો ત્યાગ કરે અને અહંકારનો અને મમતાનો ત્યાગ કરે તો એવો વ્યક્તિ છે એને શાંતિની પ્રાપ્તિ થાય. પછી એ મગજમાં રાખવાનું કે કૃષ્ણ જ્યારે આટલી કડક કન્ડિશન્સ મૂકે છે ત્યારે એનાથી જે મળતી શાંતિ છે એ પણ એવી પરમેનન્ટ શાંતિ. પછી એ શાંતિને કોઈ હલાવી ચલાવી શકે નહીં. રઘુનાથજીના જ દર્શન કરો અથવા તો શ્રી કૃષ્ણના જ દર્શન કરો તો તમને દેખાશે કે ના કોઈ ઈચ્છા, ન કોઈ કામના, ન કોઈ સ્પૃહા અને ન ક્યાંય અહંકાર આડો આવે છે, ન ક્યાંય મમતા છે. અને એટલા માટે થઈને એનું સ્વરૂપ છે તે શાંત સ્વરૂપ. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરમ સર્વલોકૈકનાથમ. ભગવાન સ્વયં શાંત સ્વરૂપ છે, કારણ કે એની અંદર સ્પૃહા, કામના, ઈચ્છા, અહંકાર, મમતા આ બધું નથી. જેવા ભગવાન એવા જ ભગવાનના ભક્તો પણ છે. ભક્તોની અંદર પણ કોઈ પણ પ્રકારની સ્પૃહા, ઈચ્છા, આતે એ બધું કંઈ છે જ નહીં. ભગવાન જેમ રાખે તેમ રહેવા માટે થઈને તૈયાર છે, તેવા એના ભક્તો છે. એટલે ભક્તોના જીવનમાં પણ મને ને તમને ખૂબ શાંતિ દેખાય છે. શાંતિ ક્યાંથી આવી? કહ્યું, એ લોકોએ ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છા મેળવી દીધી. જે થવાનું હશે તે થશે, જે હરિ કરશે તે મમ હિતનું, એહ ભરોસો જાય નહીં. પરબ્રહ્મ પરમાત્મા મારા માટે થઈને જે કંઈ કરે છે એ મારા હિતનું જ હશે. મને કેટલા દૂર સુધી દેખાય અને મારા ભગવાનને કેટલા દૂર સુધી દેખાય, આ એક વિશ્વાસ ભક્તના જીવનમાં શાંતિ લઈ આવે છે. એક માર્ગ આ ભક્તિનો પણ છે. જે ભક્તિ કરે છે તે માત્ર ને માત્ર પરમાત્માને કેમ સારું લાગશે આટલું જ જોયા કરે છે. મુંબઈના પ્રખર તત્વચિંતક શ્રી હરિભાઈ કોઠારીનું એક વાક્ય છે, સુંદર એક કાવ્ય પંક્તિઓ પણ લખતા. હરિભાઈ કોઠારી એવું કહેતા, કોઈને આમ લાગે છે, કોઈને તેમ લાગે છે, કોઈને આમ લાગે છે, કોઈને તેમ લાગે છે, જોતો રહેજે પ્રભુને કેમ લાગે છે. કોઈ પણ કર્મ કરવા સમયે એવો વિચાર કરે જ્યારે સાધક કે હું આ જે કર્મ કરું છું તે શ્રી કૃષ્ણને પ્રસન્ન કરશે ખરું? શ્રી રામ આનાથી રાજી થશે, જાણશે કે ફલાણા ભાઈએ આવું કામ કર્યું છે. જો એ રાજી થશે તો એ કામ મારે કરવા જેવું છે, એ રાજી નહીં થાય તો એવું કામ મારે છોડવા જેવું છે. પ્રભુને કેમ લાગે છે? મારી સાથે એના બદલામાં જે કંઈ થાય તે જે હરિ કરશે તે મમ હિતનું, એ મારા હિતમાં જ હશે. મારું કામ મારે હું જે કંઈ કરું એની અંદર સાવધાનીપૂર્વક કરવાનું છે અને પછી મારો રાજીપો બની રહે, મારી ભક્તિ ખીલતી ખુલતી મહેકતી રહે, એ જોવાની જવાબદારી એની છે. અને એના માટે એ મારી ઉપર જે કંઈ પ્રોસેસ કરે, આઈ એમ રેડી ફોર ધેટ. આવી રીતના જે પરમાત્મા એના ઉપર જે કંઈ વિતાડે એ વિતાવવા માટે થઈને પોતે જે તૈયાર હોય છે, એને શાંતિની પ્રાપ્તિ થાય છે. કારણ કે એની કોઈ કામના શેષ નથી. એ કૃષ્ણ કામ છે. કૃષ્ણ જે કરે તે એ સ્વીકારવા તૈયાર છે. તમે જોયું હશે ગોકુળની અંદર ગોપીઓની સાથે પરમાત્મા શ્રી હરિ રમ્યા તો એ લોકોએ રાસ કર્યો ને જીવનનો પરમ આનંદ લીધો. પણ પછી કૃષ્ણ મથુરા ગયા તો ગોકુળ અને મથુરા વચ્ચે આજે પણ એટલું અંતર નથી અને તે દી નહોતું. ગજબની વાત છે કે ગોપીઓને દરરોજ માખણ વેચવા મથુરા જ જવાનું હતું. કૃષ્ણ વિના એક ક્ષણ ન રહી શકતી ગોપીઓ કદી એ મથુરાના એ મહેલની આસપાસ માખણ વેચવાના બાને પણ ગઈ નહીં. કારણ આજ્ઞા નથી. મારો રોલ ગોકુલ પૂરતો જ હતો, મારો પ્રેમ ત્યાં પૂરતો જ હતો અને મારી લાયકાત કરતાં પણ વધારે એણે મને આપી દીધું છે. હવે મારે ત્યાં પાછળ પાછળ ન ફરાય, એને બીજા કામ હોય.
નહીં તો એટલું વેલિડ હતું માખણ લઈને મથુરાના મહેલની આસપાસ ફરવું, એટલું બધું યોગ્ય, કોઈ કહી જ ન શકે કે આના. અને મથુરાના મહેલમાં શું માખણની જરૂરત નહીં પડતી હોય? પણ આજ્ઞા નથી. એમણે કહ્યું નથી કે આવજે. ગાયોના બહાને કહેતા હતા કે આવજે, હું ગાયોને લઈને પાછો આવતો હોઉં, એવે સમયે ગંગી ગાયને બોલાવતો હું તો સમજજે હું તને બોલાવું છું. એવી રીતના ગોપીઓની સાથે શ્રી કૃષ્ણના કોડવર્ડ હતા. તે કારણ વગરના ગંગી ગાય બાજુમાં જ ચાલતી હોય તોય કૃષ્ણ ભગવાન એ ગોપીના ઘર પાસેથી નીકળે ત્યારે જોરથી એ ગંગી બોલે, ગંગી નીકળે પ્રભાવતી ને આ ને તે ને બધું. કેમ કે એણે મને કહ્યું છે કે હું આ ગાયનું નામ બોલું ને ત્યારે હું તને બોલાવું છું, એટલે તું બહાર નીકળજે તો હું તને જોઈશ. જ્યારે મારી જરૂર હશે ત્યારે મને બોલાવશે. પણ અત્યારે મારાથી એના મહેલની આસપાસ પણ એના કામમાં ડિસ્ટર્બ કરવા જવાય નહીં. આ જે સ્વીકાર છે ને, આ જે હૃદય ઉપર પથ્થર રાખીને પણ પ્રિયતમની અનુકૂળતાનો વિચાર છે, આ વિચાર વિરહની આગ તો આપે, પરંતુ ચિત્તમાં એક જાતની શાંતિ પણ આપે કે હું એને અનુકૂળ રહું છું. વાસ્તવમાં સેવા એનું જ નામ જે સેવ્યને અનુકૂળ થઈને કરવામાં આવે. તો ભક્તિનો માર્ગ પણ શાંતિની પ્રાપ્તિ કરાવનારો છે. ભક્તની પોતાની અંગત કોઈ ઈચ્છા હોતી નથી. ભક્તનો પોતાનો કોઈ અહંકાર વચ્ચે આવતો હોતો નથી. ભક્ત કદીએ પોતાની કોઈ મમતાને વચ્ચે લાવતો નથી. ઈશ્વરની મરજીમાં, હરિની મરજીમાં એ પોતાની મરજી મેળવી દેતો હોય છે. અને એટલે ભક્તિ માર્ગ ઉપર ચાલનારા પ્રત્યેક ભક્તને તમે જોઈ શકો છો. સૂર, કબીર, મીરા, ચૈતન્ય, નરસિંહ, તુલસીદાસજી, આ બધાને તમે જોઈ શકો છો. બધાના ચહેરા ઉપર એક દિવ્ય શાંતિ છે. એ શાંતિનું કારણ છે એને પોતાના બધા જ કામ, ઈચ્છાઓ અને પોતાની બધી આકાંક્ષાઓનો ભગવાનની ઈચ્છારૂપી એ ભડ બળતા અગ્નિમાં હવન કરી દીધો છે. શાંતિનો આ દિવ્ય માર્ગ છે. કોઈ પણ ભક્ત કદીએ હળબડીમાં નહીં દેખાય. આ એક માર્ગ છે. શ્રી કૃષ્ણ પરમાત્માએ ભગવદ્ ગીતામાં એક બીજો રસ્તો પણ બતાવ્યો. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે, હે અર્જુન, જીતેન્દ્રિય હોય, સાધન પરાયણ હોય અને પાછો શ્રદ્ધાવાન મનુષ્ય હોય, આ ત્રણ ચીજ જેનામાં છે એવા વ્યક્તિને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સૌથી પહેલી વસ્તુ લખી છે એ સંયતેન્દ્રિય, પોતાની ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ હોવો જોઈએ એવા વ્યક્તિનો. નહીં તો જ્ઞાન ક્યાંથી? જ્ઞાન છે એ શું નિત્ય છે અને શું અનિત્ય છે એ સમજાવે એને જ્ઞાન કહેવાય. થોડુંક અઘરું પડે પણ તમે એન્જોય કરો, આને સમજવાની કોશિશ કરો, 2-3 વાર સાંભળજો. શું નિત્ય છે અને શું અનિત્ય છે, એટલે શું પરમેનન્ટ છે અને શું ટેમ્પરરી છે, આ જે વિભાગ કરીને સમજાવે એનું જ નામ જ્ઞાન. અને પછી એ નિત્ય છે એની સાથે મારો ને તમારો સંબંધ જોડાય અને જે અનિત્ય છે એના સાથે મારો ને તમારો સંબંધ તૂટે, આનું જ નામ જ્ઞાન છે. હવે સંયતેન્દ્રિય મતલબ પોતાની એ સેન્સીસ ઉપર કંટ્રોલ મેળવનારો, પોતાની ઇન્દ્રિય ઉપર સંયમ રાખનારો માણસ છે. એ નિત્ય સાથે સંબંધ જોડવામાં એને કંઈ સંયમ નથી, પરંતુ અનિત્ય સાથે સંબંધ તોડવામાં અને ગમે તેવું પેલું ચમકદાર હોય પણ એનાથી નજરને હટાવી લેવામાં સંયમની જરૂર પડે. ગમે એવું સુંદર ગીત હોય પરંતુ જો ભગવાનનું નામ એની અંદર નથી તો એ અનિત્ય છે અને એ નાશ કરનારું છે. એટલા માટે થઈને એના ઉપરથી કાનને હટાવી લેવા, એવા રૂપ ઉપરથી નજરને હટાવી લેવી, એવી ખાવાની વસ્તુઓ ઉપરથી જીભનો કંટ્રોલ કરવો, એવી સ્પર્શ કરવાની વસ્તુઓ ઉપરથી હાથનો કંટ્રોલ કરવો, આવી બધી વસ્તુઓ જ સંયતેન્દ્રિય જે શ્રી કૃષ્ણ પરમાત્માએ ભગવદ્ ગીતામાં કહ્યું એ કંટ્રોલ. તો કોને જ્ઞાન મળે છે? કહ્યું સૌથી પહેલી વસ્તુ જે સંયમી છે એને જ્ઞાન મળે. બીજી વસ્તુ લખી છે સાધન પરાયણ હોય એવા વ્યક્તિને, તત્પર હોય, એની અંદર લાગેલો હોય, એની ઈચ્છાને એ છોડતો ન હોય એવા વ્યક્તિને પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને ત્રીજી વસ્તુ શ્રદ્ધાવાન, અંદરથી થોડોક વિશ્વાસ તો હોવો જોઈએ, અંદરથી થોડોક શ્રદ્ધા તો હોવી જોઈએ કે હા હું આ કરું છું એ યોગ્ય માર્ગ છે, ભગવદ્ ગીતાએ કહેલો માર્ગ છે, આનાથી મને જ્ઞાનની પ્રાપ્તિ થશે તો જરૂર થાય. કદાચ કોઈને એવો સવાલ થાય કે અહીંયા શાંતિની વાત ચાલતી તેમાંથી જ્ઞાન પ્રાપ્તિના ઉપાયો કેમ બતાવ્યા છે? કહ્યું આ શ્લોકમાં જ્ઞાનથી શાંતિ મળે છે એવું કહે છે.
પણ એ જ્ઞાન ક્યાંથી મળશે? તો કે સંયમીને મળશે જ્ઞાન, સાધન પરાયણ હશે એને મળશે જ્ઞાન, અને જે શ્રદ્ધાવાન હશે એને જ્ઞાન મળશે. તો શ્રદ્ધાનું સંબલ તમારી પાસે હોવું જોઈએ. તમારી પાસે તમારું જે સાધન છે, કોઈને યોગ ગમે, કોઈને ધ્યાન ગમે, કોઈને પૂજા ગમે, કોઈને હવન કરવો ગમે, કોઈને તીર્થયાત્રા ગમે, કોઈને સત્સંગ ગમે, કોઈને માળા ફેરવવી ગમે. બધા લોકોની અલગ અલગ ભાવના અને અલગ અલગ લોકોને ગમતું હોય છે, પણ પોતાના સાધનને પકડી રાખે. પોતાને જે ભગવત પ્રાપ્તિનું સાધન પ્રાપ્ત થયેલું છે, પોતાની પ્રકૃતિ અનુસાર એણે જે પકડ્યું છે એને એ બરાબર પકડી રાખે અને સાથે સાથે શ્રદ્ધાને રાખે. એટલે શ્રદ્ધા હોય, સાધન હોય અને સંયમ હોય, ત્રણ ચીજ હોય જો, તો એવા વ્યક્તિને શેની પ્રાપ્તિ થાય છે? કહ્યું છે જ્ઞાનમ લબ્ધ્વા. એવા વ્યક્તિને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને એ જે જ્ઞાનની પ્રાપ્તિ થશે તો શું થશે? કહ્યું આ જ્ઞાનમાં એવી તાકાત છે કે અચિરેણ પરામ શાંતિમ અધિગચ્છતિ. બે વસ્તુ બતાવી છે. એક તો પરામ શાંતિમ, એને પરમ શાંતિની પ્રાપ્તિ થશે જો જ્ઞાન મળશે. અને બીજું, એ જ્ઞાનથી પરમ શાંતિ કેટલી વારમાં મળશે? કહે છે અચિરેણ, એટલે ચીરનો મતલબ થાય બહુ વાર પછી, અને અચિરેણ એટલે તુરંત. આશુ, સંસ્કૃતમાં આશુ શબ્દ છે, એના ઉપરથી શંકર ભગવાનનું નામ પડ્યું આશુતોષ. જે બહુ જલ્દી સંતુષ્ટ થઈ જાય છે, બહુ જલ્દી રાજી થઈ જાય છે, એને જ કહેવાય આશુતોષ. એમ અહીંયા લખ્યું છે અચિરેણ, એ પરામ શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. એનો મતલબ થયો કે એ પરબ્રહ્મ પરમાત્મા એવા વ્યક્તિને, જેની અંદર જ્ઞાન છે, એવા વ્યક્તિને એ પરમ શાંતિની પ્રાપ્તિ કરાવી દે છે, અને એ પણ તુરંત કરાવી દે છે. તો ભગવાનના ચરણારવિંદનું જે ચિંતન કરનારો ભગત છે એને પણ તુરંત શાંતિની પ્રાપ્તિ થશે. અને જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ કોઈ વ્યક્તિ કરશે, ત્રણ લક્ષણોથી જ્ઞાન પ્રાપ્ત થાય, જેમ હમણાં આપણે જોયું. શ્રદ્ધા જોઈએ, પોતાનું સાધન છે એની અંદર એ પરાયણ રહેતો હોવો જોઈએ, અને સૌથી મોટી વસ્તુ સંયમ હોવો જોઈએ. એવામાં તો જ્ઞાન મળે, અને એવા જ્ઞાનથી શાંતિની પ્રાપ્તિ થાય. આવી વાત પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માએ કરેલી છે, જે આપણે જોઈ. તો ભક્તિના માર્ગે આપણે શાંતિની પ્રાપ્તિ કેવી રીતે થાય એ જોયું. જ્ઞાનના દ્વારા શાંતિની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે એ જોયું. અને હવે કર્મ દ્વારા શાંતિની પ્રાપ્તિ કેમ થાય એ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ બતાવે છે. શ્રી કૃષ્ણ કહે છે યુક્ત કર્મ ફલમ ત્યક્ત્વા શાંતિમાપ્નોતિ નૈષ્ઠિકીમ અયુક્ત કામકારેણ ફલે સક્તો નિબધ્યતે. બે વ્યક્તિ હોય, એક સકામ હોય, એક નિષ્કામ હોય, કરતા તો બંને જાતના. એ માણસ એક ક્ષણ પણ કર્મ કર્યા સિવાય રહી શકતો નથી. એ ભગવદ્ ગીતાનો જ સંદેશ છે. એક ક્ષણ પણ કર્મ કર્યા સિવાય રહી શકતો નથી. એવો માણસ કંઈ ને કંઈ કર્યા કરે, અને એમાં કોઈ ચીજ એવી પણ હોય જે સકામ હોય, મતલબ હું આ ઇન્વેસ્ટમેન્ટ કરું છું તો એનાથી આટલું મને રિટર્ન મળશે. આ પ્રકારનું સકામ એટલે કે ઈચ્છાવાળું કંઈ ને કંઈ કર્મ હોઈ શકે છે. હું ભોજન કરું છું એનાથી મને તૃપ્તિ થશે, પાણી પીવું છું એનાથી મને તૃપ્તિ થશે. આ પ્રકારનું કંઈ ને કંઈ કર્મ કરે તે સકામ છે. જ્યારે પોતાના બાળકની સાથે એની અંદર કંઈ સંસ્કાર નાખે છે, એને કંઈ સારી વાતો શીખવે છે, પોતાની પાસે આસપાસ રહેલા લોકોની સાથે કંઈ એની અંદર સારા સંસ્કારોનું સિંચન કરે છે, એવે સમય એને એના બદલામાંથી તાત્કાલિક કશું મળવાનું નથી. એટલે નિષ્કામની શ્રેણીમાં આવે. ભગવાનનું ભજન કરે છે, ભગવાને બધું આપ્યું હોય તો પણ રોજ ભગવાનનું ભજન કરે છે, તો એ નિષ્કામ ભજન છે. એના દ્વારા કંઈ લઈ લેવું નથી, પરંતુ નિષ્કામ છે. રાધાને કોઈએ પૂછ્યું કે તું કૃષ્ણને પ્રેમ કરે? રાધાએ કહ્યું બહુ. કહ્યું તું શેના માટે એને પ્રેમ કરે? કહ્યું કે બસ એમને. કહ્યું પણ એમને થોડું હોય, કંઈક બેઝ તો હશે ને એનો. કહ્યું કે હા એવું કરે ને કે મને બહુ વાલો લાગે. અચ્છા. પેલા એ વધારે ઝૂમ ઇન કર્યું, કહે કે એ એવું શું કરે છે કે તને બહુ વાલો લાગે છે? ત્યારે પેલીનો જવાબ બહુ સરસ છે. રાધારાણીએ કહ્યું કે જે કરે છે મને બધું બહુ વાલું લાગે છે. મતલબ કે કોઈ હેતુ નથી. આ સ્નેહનો કોઈ હેતુ નથી. આ નિષ્કામ પ્રેમ છે. એવી રીતે વ્યક્તિ બદલામાં કંઈ માંગતો નથી, એવી નિષ્કામ સેવા કરતો હોઈ શકે છે. સેવા મોટે ભાગે નિષ્કામ જ હોય. એના બદલામાં કંઈ જોઈતું નથી. સેવા કરીને જ ધન્યતાનો અનુભવ છે. તો આ નિષ્કામ કર્મ કહેવાય. તો કર્મયોગના માર્ગેથી પણ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ અને શાંતિની પ્રાપ્તિ શક્ય છે. એટલે સકામ વ્યક્તિ હોય કદાચ કોઈ, તો એ કામનાની પ્રેરણાથી એ ફળની અંદર આસક્ત થાય છે
એટલે એને એમ થાય કે મને આ ફળ મળે એના માટે હું આ કામ કરું છું, ન ફળ મળે ત્યાં સુધી એ પેલો એને ચેન ન પડે અને દુઃખી થાય અને આવું બધું ચાલતું હોય, એવો માણસ ફળમાં બંધાયેલો છે. એટલે કર્મ કરતો છતો હેરાન થાય. અને કર્મ કરતાં કરતાં જો ફળની આસક્તિ ન રાખે તો શ્રી કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે એ કર્મયોગી માણસ છે, એ કર્મના ફળનો ત્યાગ કરે છે અને ભગવત પ્રાપ્તિરૂપ શાંતિને પ્રાપ્ત કરે છે. અદ્ભુત વાત. ફળનો ત્યાગ. અચ્છા, ફળનો ત્યાગનો મતલબ બીજો કંઈ થતો નથી. કર્મ કરતો હશે તો એ ચડશે, હે ને? પરંતુ જો એ કર્મના ફળમાં ચોંટશે તો પડશે. કેમ? કયું? ફળની આસક્તિ રાખનારો માણસ કર્મ બરાબર કરતો નથી. અને ફળનું એવું છે કે તમે કર્મ કરો એટલે મળે ને મળે જ. એટલા માટે કૃષ્ણએ કહ્યું કે ધ્યાન વધારે એ બાજુ શું કામ આપો છો કે તમને ફળ મળ્યું કે નહીં, મળ્યું કે નહીં, મળ્યું કે નહીં? કારણ કે દરેક કર્મનું ફળ એ એક જ સમયે ન મળે. તમે તુલસીનો રોપ એક જગ્યાએથી બીજી જગ્યાએ લગાવો, સવારના લગાડેલો રોપ સાંજે સરસ ન લાગી જાય. પણ તમે ગુલાબ વાવો તો સાંજે ગુલાબ ન આવવા માંડે, એમાં થોડીક વાર લાગે. ગુલાબ કદાચ 2-4 દિવસમાં આવવા માંડશે, પણ પછી બાજરો વાવો તો 1.5 મહિનો થાય. 10 દિવસમાં ગુલાબ આવે, 10 દિવસમાં બાજરો ન આવે. એવી રીતના આંબો વાવો તો અત્યારના હાઇબ્રિડના જમાનામાં 2 વર્ષ તો થાય કેરી આવતા. 1.5 મહિને તમને એમ લાગે કે લૂમે જુમે કેરી આવવા માંડે, તો એમ થોડું થાય. એટલે કર્મ અલગ અલગ છે, એટલા માટે થઈને એનું ફળ મળવાનો સમય પણ અલગ અલગ છે અને એનું ફળ નિશ્ચિત રૂપે મળવાનું છે. શ્રી કૃષ્ણ પરમાત્મા ભગવદ્ ગીતાની અંદર મને ને તમને ના પાડે છે કે તમે ફળ ઉપર બહુ વધારે ધ્યાન નહીં આપો. એની પાછળ મુખ્ય હેતુ આ જ છે કે ભાઈ એ તો નિશ્ચિત વસ્તુ છે. સત્કર્મ કરશો સત્ફળ પ્રાપ્ત થશે, દુષ્કર્મ કરશો એ પ્રકારનું ફળ પ્રાપ્ત થશે. એ વસ્તુ એવી છે કે ઓટોમેટિક એની સાથે જોડાયેલી છે. એટલે તું એમાં આસક્તિ નહીં રાખ. એની ગેરંટી તો હું આપું છું કે મળશે. તારું કામ છે તું સારામાં સારી રીતે કર્મ કર. તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગઃ અને સમાચર. સૌથી પહેલી વસ્તુ નિષ્કામ કર્મ કર. કારણ કે નિષ્કામ કર્મનું પણ ફળ આપવા માટે પરમાત્મા બંધાયેલો છે જ. તું તારી સાઈડથી નિષ્કામ હશે તો તું ટેન્શનમાં નહીં હોય કે મને આનું ફળ હજી ન મળ્યું, હજી ના મળ્યું, હજી ના મળ્યું. એટલે તું એક શાંતિ. નિષ્કામ કર્મ એવી વસ્તુ છે કે કર્મ કરતા કરતા જ શાંતિની પ્રાપ્તિ થઈ જાય. બીજી વસ્તુ, તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગઃ. સંગ એટલે આસક્તિ. શ્રી કૃષ્ણ પરમાત્મા ભગવદ્ ગીતામાં કહે છે આ આસક્તિ જ છે જેણે બધો ઉપાડો લીધો છે. દરેક વસ્તુની આસક્તિ માણસને ટેન્શનમાં જ રાખે. જ્યાં સુધી ન મળે ત્યાં સુધી એટલો બધો ટેન્શન. ભાગવત કથા કરું છું એટલે મારો અનુભવ છે. કથામાં ઘણા લોકો એવી રીતના ચિઠ્ઠી લખીને વ્યાસપીઠ ઉપર મૂકી જાય, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી ગાજો. હવે એ તો ઠાકોરજી ગિરિરાજજી ઊંચો કરે ને ત્યારે શ્રીનાથજીનું આવે ને ત્યારે એ ગાવાનું હોય, તો ત્યાં સુધી એ ન આવે ત્યાં સુધી પેલો બીજી કોઈ કથા હરખી સાંભળે જ નહીં. હજી ન આવ્યું, મહારાજે શાસ્ત્રીજી હજી ગીત ન ગાયું. એ આસક્તિના હિસાબે બિચારો બેઠો બેઠો દુઃખી થાય. મહારાજને કંઈ ખબર ન હોય. આસક્તિ બાંધે છે, આસક્તિ ઉપાડો લે છે અને આસક્તિ જ હેરાન કરે છે. એને બદલે જે આવે મારા પ્રભુની ઈચ્છા, મને શું સંભળાવવું છે, મારા હરિની ઈચ્છા, અને મને જે મળે તે રોકડું હું સાંભળતો જઈશ. તો એવો માણસ મોજમાં હોય અને એ પ્રત્યેક ક્ષણનો આનંદ લેતો હોય. મુક્ત સંગઃ, આસક્તિથી રહિત થઈને. એટલા માટે તો ભગવદ્ ગીતાને ગાંધી બાપુએ એક આખી ભગવદ્ ગીતાને માટે એક નામ રાખ્યું છે અને એનું નામ જ છે અનાસક્તિ યોગ. કર્મ ખૂબ કરો. કર્મ કરશો તો ચડશો. કારણ કે પરમાત્માએ અહીંયા શરીર આપીને મોકેલા છે તે એક ક્ષણે કર્મ કર્યા સિવાયના રહી નહીં શકો. પરંતુ કર્મના ફળ છોડે એ ચડે. બાકી કર્મ કરવામાં જો ફળની આસક્તિ આવી ગઈ તો પછી સમજી લો માણસ મરવાનો. કારણ કે જે અવશ્ય મળવાનું છે એ હજી ન મળ્યું, હજી ન મળ્યું, હજી ન મળ્યું. એટલે પછી જે કર્મ કરે છે ને એ પણ બરાબર નહીં કરે. એટલે કૃષ્ણએ જે 3 શરતો, 3 વાતો રાખી છે એમાં પહેલી વસ્તુ નિષ્કામ, બીજી વસ્તુ આસક્તિ રહિત થઈને કર્મ કર, અને ત્રીજી વસ્તુ ભગવત પ્રીત્યર્થ નિષ્કામ, અને ત્રીજી વસ્તુ છે તે સમાચર. સારી રીતે કર. એવું નહીં કે ગડબડ ગોટો ને પ્રભુ મોટો, એ ધંધો નહીં. જે કામ કરું છું તે મારાથી જેટલું થઈ શકે તેટલું સારામાં સારી રીતે કરવાની કોશિશ કરું. અને આવી રીતના નિષ્કામ, પ્રભુ પ્રીત્યર્થ અને પોતાનાથી થાય એટલું સારામાં સારું કામ કરે છે. વેઠ નથી ઉતારતો અને પોતાને સંતોષ થાય એ લેવલનું કામ કરે છે. ત્યારે એ કામ કોઈ દિવસ પણ
એ નિષ્કામ જ હોય, સેવાના ભાવથી જ થયેલું હોય, અને સૌથી મોટી વસ્તુ એ નિષ્કામ કર્મ પણ એને ફળની પ્રાપ્તિ તો કરાવે જ છે, અને એ નિષ્કામ કર્મ કરતો કરતો જ શાંતિની પ્રાપ્તિ કરે. તો અધ્યાત્મમાં 3 પ્રકારના માર્ગ બતાવેલા છે. એક છે કર્મનો માર્ગ, એમાં નિષ્કામ કર્મ કરશે તેને શાંતિની પ્રાપ્તિ થશે. બીજો જ્ઞાનનો માર્ગ છે, વાસ્તવિક જ્ઞાન જેને પ્રાપ્ત થશે એવો માણસ પણ શાંત હશે. કારણ કે મહાન જ્ઞાની પુરુષોને તમે ફોટા જોયા હશે કે એવા કોઈ વ્યક્તિને ઓળખતા હશો તો તમે જોયું હશે કે એવો વ્યક્તિ એ પણ શાંત છે, અને ભગવાનનો ભક્ત છે એ તો સૌથી શાંત હોય છે. કારણ કે એ તો એવો નિયમ છે ને કે આરાધ્યના ગુણ આરાધકમાં આવે. તમે જેની ઉપાસના કરતા હશો એના ગુણ તમારામાં આવે. શંકર ભગવાનના ભગત હોય જોજો તમને આમ થોડાક રૂખડ જ હોય. વિષ્ણુ ભગવાનના ભક્ત વૈષ્ણવ હોય એ બધા આમ ટાપટીપવાળા બધા, અને ભૂત પ્રેતને ભજતા હોય એના મોઢા જુઓ તમે, હે ને? કારણ કે એના ભગવાનની અસર આવે એના ઉપર. તમે જેનું ચિંતન કરો એના જેવા થઈ જાઓ તમે, એટલે અસરો આવતી હોય છે. તો આ પ્રમાણે જે ભગત છે એ પોતે શાંતાકારમ ભગવાનનું ભજન કરે છે, તો શાંત ન હોય તો જ નવાય. એટલે આવા અનેક માર્ગો છે. આપણે ભગવદ્ ગીતાના માધ્યમથી આ જ્ઞાન કર્મ અને ભક્તિ માર્ગના દ્વારા શાંતિની કેવી રીતે પ્રાપ્તિ થઈ શકે, એ સિવાય રામાયણમાં ભાગવતમાં અહીંયા બહુ બધા રત્નો વિખેરેલા પડેલા છે. આપ સૌ પણ સ્વાધ્યાય કરતા જ હશો. આપણે સૌએ મળીને સાથે શાંતિની પ્રાપ્તિના થોડા માર્ગો એ જોયા. ફરી પાછું યાદ અપાવું, વ્યવહારિક રીતે ફાઇનાન્શિયલ બધું સેટ થઈ ગયેલું હોય તો એ પણ એક શાંતિનો જ પ્રકાર છે. છોકરાઓ કયું કરતા હોય ને લાઈને ચડી ગયેલા હોય ને વરેલા પરણેલા હોય ને એને ન્યાય છોકરા થઈ ગયા હોય તો એક સાંસારિક રીતે એ પણ શાંતિ જ કહેવાય. તમારું ને મારું શરીર સારું ચાલતું હોય, કોઈ રોગ ન હોય, અને કોવિડ ને એવા બધા સમયની અંદર પણ આપણે બચી ગયા હોઈએ તો એ પણ એક શાંતિનો જ ઉપાય છે. નિત્ય ક્રમ ગોઠવેલો હોય કે ભાઈ 2 માળા આ કરી લેવી, થોડોક પાઠ કરવો ગીતાજીનો, થોડોક ભાગવતનો, રામાયણનો, થોડીક વાર સત્સંગ સાંભળવો, ને આવું ગોઠવેલું હોય શેડ્યુલ. એ પણ સરસ રીતે જો થઈ જાય તો એમાં કંઈ બીજા ચમત્કારની જરૂર નથી. એનાથી પણ માણસને તે દિવસ પૂરતી તો શાંતિ મળતી જ હોય છે. એટલે થોડું આપણું કલ્યાણ કરીએ, થોડી આપણી આસપાસવાળા છે એનું કલ્યાણ કરીએ, અને થોડુંક ભવિષ્યની અંદર પણ બધાનું કલ્યાણ થાય એવું કંઈક કરતા જઈએ તો મને નથી લાગતું કે શાંતિ બહુ આપણાથી દૂર છે. એટલે આપણે થોડી અઘરી લાગે એવી વાતો પણ સાંભળી, અને આપણને થોડીક આપણાથી થઈ શકે તેવી સરળ વાતો પણ આપણે સાંભળી. સૌની યોગ્યતા પ્રમાણે આમાંથી સાંભળો, અને પછી જે ગમતું હોય તે કંઈ આમાંથી ચૂંટી લો. એ તમારા માટે જ છે, ઋષિમુનિઓનો જ પ્રસાદ છે. મેં મારાથી થઈ શકે એટલું સારું આપની સામે કંઈક વાત રાખવાની ચેષ્ટા કરી. દરેક ચીજો દરેકને કદાચ સમજમાં ન પણ આવે, પરંતુ આ બધા માર્ગો શાસ્ત્રોમાં બતાવેલા છે, અને એ બધા જ માર્ગો સાચા છે. સૌની યોગ્યતા પ્રમાણે પોતે શાંતિનો માર્ગ પ્રશસ્ત કરી શકે છે પોતાનો, અને ગુરુ કૃપાથી, હરિકૃપાથી જો વાસ્તવિક નિષ્ઠાપૂર્વક એ રીતે ચાલશે તો વ્યવહારિક શાંતિ હોય ચાહે આધ્યાત્મિક શાંતિ હોય, એ બંને પ્રકારની શાંતિ દુર્લભ નથી રહેતી. હવે વધારે ન બોલીને હું પણ શાંત થઈ જાઉં, પણ શાંત થઈએ એના પહેલાં એ શાંત શ્રી હરિનું એક વખત સ્મરણ કરીએ, અને એ બાદ આપણે આ સત્સંગને વિરામ આપીશું. હરિ શરણમ 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 હરિ શરણમ
हरिः शरणं 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 श्री हरि भगवान की जय। सर्वेश्वर भगवान की जय। सद्गुरुदेव भगवान की ओम नमः पार्वती पतये हर हर महादेव। तो आ प्रमाणे આપણા સૌનો આ નવું વર્ષ 2022 સારું જાય એવી ભાવનાથી આપણે સૌએ શાંતિ સત્સંગ કર્યો 3 દિવસનો. આ સત્સંગનું આયોજન કરવા માટે થઈને ટોરોન્ટોનું જે લોહાણા કલ્ચરલ ફાઉન્ડેશન છે એ એના સૌ પદાધિકારીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપ સૌએ શાંતિથી સાંભળ્યું એના માટે થઈને પણ આપ સૌનો હાર્દિક ધન્યવાદ. સૌને આદર સાથે જય શ્રી કૃષ્ણ, સૌને આદર સાથે જય સિયારામ, સૌને પ્રેમ પ્રણામ.